વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે ગોપાલ ઇટાલિયા છે એ ચર્ચામાં પણ આવ્યા છે અને વિવાદમાં પણ આવ્યા છે. બંનેનું કારણ અલગ છે અને આ વિડીયોમાં આ કારણની જ વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. ગોપાલ ઇટાલિયા પોતાના બેબાક બોલથી ચર્ચાઓમાં આવે છે અને વિવાદમાં આવે છે. તેનું કારણ છે કે તેણે ભૂતકાળમાં જે ધર્મ વિરોધી જે કહેવાય છે નિવેદનો આપ્યા હતા તેને લઈને તે વિવાદમાં આવ્યા છે. વિવાદમાં ગઈકાલે વધારે આવ્યા કારણ કે મહેશગીરી જે જુનાગઢના બાપુ છે મહેશગીરી, તેમણે પણ એક વિડીયો બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો. કારણ કે જે ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં જે તુલસી છે, કિન્નર છે, તેઓને લઈને કહેવાય છે કે વિવાદિત નિવેદનો આપ્યા હતા, ધર્મ વિરોધી નિવેદનો આપ્યા હતા. તેને લઈને અત્યારે સાધુ સંતો અને કિન્નર અખાડાના જે માતાજીઓ છે તે મેદાને આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાને તે કહી રહ્યા છે કે તું તારું કરજે, નહીતર જે તારો સાવરણો છે એ નહીં રહે. ત્યારે કાલે મહેશગીરીએ નિવેદન આપ્યું હતું અને આજે છે કિન્નર અખાડાના નીલમ માતાજીએ પણ નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે નીલમ માતાજી, તેના પર નજર કરીએ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. હું બોલું છું બિલખાથી. સનાતન ધર્મ કિન્નર અખાડા બિલખા મઢના ગાદીપતિ નીલમદે માતાજી. આ ગોપાલ ઇટાલિયા એમ કે છે કે આ પાવૈયા છે, આ ઈજડા છે, આ ચક્કા છે. તો પાવૈયા, ઈજડા, છક્કા એનો ઇતિહાસ તો સાહેબ જુનાગઢ થી માંડીને ઝાપા લગન પડ્યો છે. અમારા બિલખાની અંદર તો આદિ અનાદિથી કિન્નરોના અખાડા આવ્યા છે. અને તું એમ કેસ અમારી વિસાવદરની પ્રજાને, અમારા ભેસાણની પ્રજાને, અમારા જુનાગઢ જિલ્લાની બધી પ્રજાઓને, અમારા સેવકોને, અમારા યજમાનોને, ગોપાલ ઇટાલિયા તને જ કહું છું, તું એમ કેશો કે છક્કા છે, ઈજડા છે, તો આ મલકમાં હું લેવા ભાઈ આવ્યો છો તું? હે, આ મલકમાં હું લેવા આવ્યો? જય માતાજી, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. હું બોલું છું બિલખાથી, સનાતન ધર્મ કિન્નર અખાડા બહુચરાજી મઠ ગાદીપતિ નીલમદે માતાજી. હું આ ગોપાલ ઇટાલિયાને કહું છું કે તું આ વિડિયાની અંદર બોલે છે છક્કા, પાવૈયા, હિજડા, જે સાધુ સાધ્વીઓ જે ભાષણ કરે, જે બ્રાહ્મણો કથા કરે, એમાં તાલીઓ પાડે, એને તું છક્કા, પાવૈયા અને હિજડા કહે છો. તો છક્કા, પાવૈયા અને હિજડા એ મારી વાત સાંભળ ભાઈ. આ હોરઠની અંદર તો આ જુનાગઢ થી માંડી અને સટ ઝાપા લગણ કિન્નરોના અખાડા છે, આદિ અનાદિથી, અને સતના અખાડા પડ્યા છે. જે મલકમાં તું આવ્યો છો ને ઈ તો કિન્નરો જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાને કહી રહ્યા છે કે તું સભાઓ કર, શાંતિથી સભાઓ કરીને નીકળી જા, પરંતુ જો તું હજુ પણ ધર્મ વિરોધી નિવેદનો આપીશ, તારા ભૂતકાળમાં આપેલા નિવેદનો છે તે ખૂબ જ કહેવાય છે કે સંવેદનશીલ છે. જ્યારે ધર્મ ઉપર તમે કોઈ પણ બોલો છો ત્યારે તમારે વિચારીને બોલવું જોઈએ કે રાજકારણ અને ધર્મને ક્યારેય તમારે ભેગું ન કરવું જોઈએ. કારણ કે રાજકારણ અલગ વસ્તુ છે, ધર્મ અલગ વસ્તુ છે. ધર્મ સાથે લોકોની લાગણીઓ જોડાયેલી હોય છે અને ધર્મ સાથે જોડાયેલી લાગણી જ્યારે લોકોની કહેવાય છે કે તેને ઠેસ પહોંચે છે ત્યારે લોકો પણ ક્યાંક ને ક્યાંક તેના ઉપર રોષ ઠાલવે છે અને એક પછી એક છે કહેવાય છે સનાતન ધર્મના ગુરુઓ છે તે રોષ ઠાલવી રહ્યા છે. હવે આગળ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ શું થાય છે તે જોવું રહ્યું, કારણ કે એક પછી એક સંતો છે નિવેદનો આપી રહ્યા છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.